સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક. વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. વચનામૃત 702. પરમ કૃપાળુ કહે છે, તેનો તું બોધ પામ કે જેનાથી સમાધિ મરણની પ્રાપ્તિ થાય. કેમ કે એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. વચનામૃત 25, 12મો બોલ. આ બોધ તે સારનો સાર છે, આગમનો નિચોડ છે કે દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગીને સંક્ષેપમાં સમજ્યા છે, પામ્યા છે એમ સમજો. પણ મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. આ કર્તવ્ય છે એમ જણાય તો અવશ્ય કાર્ય શરૂ થાય અને કાર્ય સિદ્ધિ પણ થાય. પૂજ્ય સૌભાગભાઈ દાદા અને પૌત્રના જેટલો ઉંમરમાં ફરક એવા 44 વર્ષે મોટા કહે છે, ઉગતા સૂરજની સાખે, આ નદીના પાણીની સાખે, સત્પુરુષની સાખે મને રાત સિવાય કોઈ શરણું ન હોજો. લખે છે, જે ખુલાસા 50 વર્ષે ન થાય તે આત્મસિદ્ધિ મળતા સહેજે થઈ ચૂક્યા છે. જીવને અનંતકાળની ગાંઠ પડી ગઈ છે કે ભૂતકાળના જ્ઞાનને માનવા અને વર્તમાનમાં હોય તેને ન માનવા, અને આ જ જન્મ મરણનું મુખ્ય કારણ છે. આ નીકળે તો જ કલ્યાણ, નહીં તો બીજા કોઈ ઉપાયે કલ્યાણ અશક્ય છે. સંવંત 1953 જેઠ સુદ 14 રવિવારે સૌભાગભાઈ કુપોલદોને પરમાત્મા તરીકે સંબોધીને એક પત્ર લખે છે. દેહ અને આત્મા જુદા છે તો જડ ચેતનનો ભાગ પ્રત્યક્ષ જુદો દિવસ 8 થયા આપની કૃપાથી અનુભવ ગોચરથી બેફાટ પ્રગટ જુદો દેખાય છે. મને રાત દિવસ આ ચેતન અને આ દેહ એમ જુદા આપની કૃપાથી સહેજ થઈ ગયું છે. હવે કંઈ મોહ નથી અને સજાત્મ સ્વરૂપ સ્વામીનું જ સ્મરણ દિન રાત રહ્યા કરે છે. પૂજ્ય જોઠાભાઈ પરમ કૃપાદેવ સત્યપરાયણ નામથી નવાજે છે. સત આત્મામાં જે પરાયણ, સંસારનો પરમ જુગુપ્સિત હતો, વિતરાગનો પરમ રાગી હતો એમ કહે છે. આ આશ્રય જોઠાભાઈનો. જેના દેહ વિલયથી સત્સંગી ગુમાવ્યો તેનો પરમાર્થ ખેદ કુપાલદેવ જેવા અસંગ પુરુષને થાય. આ જોઠાભાઈ કેવા વૈરાગી અને કેવી શ્રદ્ધા ધરાવતા હશે. ખંભાતના શ્રી અંબાલાલભાઈએ જોઠાભાઈને બોધ આપવા વિનંતી કરી. જવાબમાં જોઠાભાઈ લખે છે, જે બોધ લેવો છે તે તો તે પુરુષ પાસેથી, કુપાલદેવ પાસેથી મળવો છે. આ શ્રદ્ધા અને આ આશ્રય. પૂજ્ય અંબાલાલભાઈ ખંભાતમાં આગમની પાઠશાળા ચલાવે. લખે, અનંતકાળ તમારો દાસ થઈને રહું અને આ શરીરની ચામડીના પગરખા કરી તમને પહેરાવો તો પણ ઓછું છે. પરમ કુપાલદેવ દિશાએ જે પાછા ફરે ત્યારે હાથ પગ ધોઈને સાફ કરી લૂછે. રસોઈનું, સામાન ઉચકનાર હમાલનું, રહેવા કરવાની વ્યવસ્થા કરવાનું, મુમુક્ષુને જમવાની વ્યવસ્થા કરવાનું, અને કુપાલદેવ આરામમાં હોય તો રૂમ બહાર દરવાનનું કામ કરવાનું, તેથી કોઈ ખલેલ ન પહોંચાડે. વળોવ્યાનું કામ, સાથે લેવા મૂકવાનું કામ, લૈયા બોધના ઉતારા કરવાના, અને ટપાલી મારફતિયા કુરિયર આજ્ઞા મુજબ જે તે મુમુક્ષુને કયા પ્રમાણે પત્ર પહોંચાડવાનો. પરમ કૃપાળુની આજ્ઞા 20 દોહરા. હે પ્રભુ શું કહું. અને સજાત્મ સ્વરૂપ સ્વામીના રટણ કરતા કરતા અપૂર્વ આત્મજ્ઞાન સાથે માત્ર 37 વર્ષની મધ્ય યુવાએ સમાધિ મરણ સાધ્યું. આ કેમ બન્યું? માત્ર એક જ કામ તેઓએ કર્યું, જયકાર શ્રી ગુરુદેવનો જન જગતમાં અહીં ગજાવજો. શુભ ભક્તના ધર્મ બજાવ્યા. પૂજ્ય પ્રભુશ્રીજી 14 વર્ષે નાના, 12થી ગૃહસ્થ એવા ઝવેરી વેપારીને તેઓએ વિતરાગ જ જોયા, ગૃહસ્થ જોયા જ નથી. લખે, હું આત્મસિદ્ધિની ગાથા બોલું અને તમે હૃદયમાં ખડા થાઓ છો. મને આનંદના ઉભરા આવે છે. કહે છે, સીમડાના મોતી ભગતને, ભગતડા આકાશમાં કોઈ ઉડતો આવે તો માનીશ નહીં. દુનિયા મરને સે ડરે મેરે મન ઉમંગ, કબ મરીશું કબ ભેટીશું પૂરણ પરમાનંદ. શરણ અને આશ્રયનું આ બળ અને ફળ શું મળ્યું? તેઓએ તો આજ્ઞા ફરમાવેલી કે જેમ મરતી વખતે શ્રાવકો મરનારને એમ કહે કે તને અરિહંતનું શરણ હજો, તને શાંતિનાથનું શરણ હજો, એમ અમારી પથારી પાસે તે વખતે જેટલા હાજર હો તેટલાએ સજાત્મ સ્વરૂપ પરમગુરુના ઉચ્ચારથી આ શબ્દોના પૂતગલોથી આખો ઓરડો ભરી દેવો.
અંત સમય નજીક જણાય ત્યારે બીજી બધી વાતો વાંચન વગેરે બંધ કરવું, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રની ધૂનથી આખો ઓરડો ગાજી ઉઠે તેવું વાતાવરણ કરી મૂકવું. છેલ્લે દિવસે રોજ નિત્ય નિયમ અનુસાર દેવવંદન કરી અંતેવાસીઓને અપૂર્વ અવસર બોલવાનું સૂચ્યું અને એ પૂર્ણ થતાં રાત્રિના 8 અને 10 મિનિટે તેઓએ જ કહી રાખેલ તે મુજબ સજાત્મ સ્વરૂપના નારા વચ્ચે તે મહામંત્રના શબ્દ પૂતગલ કાનને અથડે તે રીતે તે સ્થિતિએ સમાધિસ્થ થયા. પૂજ્ય મુનિ દેવકરણજી સંવત 1958માં ચરોતરના ભાદરણ ગામે પગમાં કાંટો વાગ્યો અને પગ પાક્યો અને સડો આગળ આગળ વધતા હાડકામાં પહોંચ્યો. પોતાનો દેહ છોડવાનો છે એ તો જાણે નક્કી જ, પણ સિંહ જેવા શૂરવીર સ્વભાવી દેવકરણજી કહે છે, હું શરીર નહીં આત્મા છું. એવા ભાષણ તો બહુ વાર મેં કર્યા છે. જોવું તો ખરું આ લાકડું કેમ કપાય છે. અને ક્લોરોફોર્મ લીધા વગર 7 વખત પગ કપાયો. ઇતિહાસને પાને ચડેલ શાસ્ત્રોક્ત વાતો તો ઘણી છે. સુકૌશલ મુનિ, ચેલાતી પુત્ર, ખંદક મુનિ અને ગત સુકુમારની, પણ આ તો તારીખ, વાર, સમય અને સ્થળ સાથે હમણાં જ બનેલ ઘટના. પૂજ્ય બ્રહ્મચારીજી એ જમાનાના અંગ્રેજી વિષય સાથે સ્નાતક, ગ્રેજ્યુએટ, 5 ભાષાની માસ્ટરી, સંસ્કૃત અને માગધી, પ્રાકૃત ભાષા શીખ્યા બાદ બધા જૈનના શાસ્ત્રો અવગાહ્યા. જૈનેતરના તો પહેલાં જ વાંચી જ ગયેલ. કહે છે આત્મસિદ્ધિ અને મોક્ષમાં બધું જ છે. વળી શ્રદ્ધાના રણકાર સાથે કહે છે કે ભગવાન મહાવીર પછી છેલ્લા 2500 વર્ષના ગાળામાં પરમ પૌલના જ્ઞાન અને વિતરાગતાની સરખામણીમાં આવે એવો કોઈ પુરુષ દેખાતો નથી. મારે મારું કાંઈ કહેવું નથી. હું તો માત્ર લઈયો. તેના ઘરમાં દાસ થવા મળે તો મારું મહાભાગ્ય. હજારો મુમુક્ષોને આજ્ઞા ભક્તિનું દાન આપનાર પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી આ જ ભક્તિમાં લીન અને દેહ પણ આશ્રય અને શરણ સાથે કાયોત્સર્ગમાં ઉભાવવા છોડે છે. આ ઘટના ભગવાન શ્રી પાર્શ્વનાથ કે જેઓએ આ રીતે દેહ છોડેલ તેની યાદી અપાવે છે. કૌશિકમાં મુક્તિ વિરા મન મોહનજી, સુખ પામ્યા સાદી અનંત રે મનડું મોયું રે મન મોહનજી. મગન બાપા કહેતા કે કુપાઉદયને ભગવાન કરતાં ઓછા આંક્યા એ તો તેઓની આશાત ન કરવા બરોબર, ગાળ દીધા બરોબર. ન ઓળખાય તો વાંધો નહીં, સહેજે ઓળખાય પણ ક્યાંથી? એ તો ક્ષિતિજ છે. માપવા ગયા તો મરી ગયા સમજવું. મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ, ઓગળી ગઈ એ યાદ રાખવું. પૂજ્ય બ્રહ્મચારીજી કહેતા કે આ મંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ જીભે રેણ વેલ્ડિંગ કરી દેવાનો છે અને એક ક્ષણ પણ તે મંત્ર સ્મરણ વગર જવી જોઈએ નહીં. મુનિશ્રી મોહનલાલજી શ્રાવણ સુદ 14 સંવત 1988 સાંજના 7:30 વાગે પૂજ્ય પ્રભુશ્રીજી 6 વાર સજાત્મ સ્વરૂપ પરમગુરુ બોલ્યા. વળી રાત્રે 10:30 વાગે 3 વખત સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર ઉચ્ચારે છે. છેલ્લે પ્રકાશે છે આ મુનિએ તો બધું કરી લીધું છે. માથા સાટે મોંઘી વસ્તુ સાપડવી નહીં સહેલ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. અને સુતવિત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને, તન સે મન સે ધન સે સબસે બધેથી વૃત્તિ ઉઠાવી સત્પુરુષના વચનમાં સ્થિર કરે તો કારજ સિદ્ધ થાય. આ દેહને તીર્થંકર આદિ શલાકા પુરુષે અનિત્યભાવી દીઠો છે. ભર યુવાવસ્થામાં સંપૂર્ણ આરોગ્યતામાં હોય તો પણ શન ભંગુર દીઠો છે. પરમ કૌલદેવ સૌભાગભાઈને એક પત્ર વચનામૃત 592માં કહે છે કે બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય કે જ્યારે એમ જણાય કે આ બીજાની છે ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે. પ્રભુશ્રીજીને પરમ કુપાલદેવ વચનામૃત 605માં લખે છે કે વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ વિષાદ ઘટે નહીં. આગળ જણાવે છે કે આત્મપરિણામનું વિભાવપણું એ જ હાનિ અને તે જ મુખ્ય મરણ છે. સ્વભાવ સન્મુખતા થાય, તેની દ્રઢ ઈચ્છા થાય તે પણ તે હર્ષ વિષાદને ટાળે છે. વચનામૃત 362માં કહે છે કે જ્ઞાની અનિત્ય જીવનમાં પણ નિત્યપણું પ્રાપ્ત કરે છે, એટલે કે મૃત્યુને માટે નિર્ભયપણું તેઓને વર્તે છે. હવે તેઓ અનિત્યપણા વિશે રહ્યા છે. તેને પૂર્ણ પ્રતીતિને લઈ આ ભાડાની જગ્યા ખાલી કરતા કોઈ વિકલ્પ આવતો નથી. વચનામૃત 254માં બોધ્યું તે મુજબ નિશંકપણે તે સતત છે એમ દ્રઢ થયું નથી. તે પરમ આનંદરૂપ જ છે એમ નિશ્ચય થયો નથી. આ આનંદ ચાખ્યો નથી અને શ્રદ્ધામાં પણ હજુ ઉતર્યું નથી. ઘણા લાંબા કાળના બોધે ત્યાગ વૈરાગ સાથે સત્સંગનું સેવન થાય,
જીવ પરમાર્થ પાત્ર બને, આ ન હોય ત્યાં સુધી જીવની યોગ્યતા રોકાઈ જાય છે. મોતી તણી માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, એવા ભલા ભળવીર તે અંતે રહેલા રોયને. પણ જીવને ભૌતિકનું મહાત્મ્ય જતું જ નથી, મોહાશક્તિથી મૂંઝાયો નથી. મુમુક્ષતા ક્યાં? પદાર્થનો નિર્ણય ન થયો હોવાથી ચિત્ત આકુળ વ્યાકુળ રહે છે અને જાવા નાખે છે. પણ સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર. શોધે સુખહીન વસ્તુમાં, જળમાં નહીં જળનાર. સુખ એ પૂતગલનો ગુણ જ નથી, આત્માનો ગુણ છે. સુખ અંતરમાં છે, અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. આશ્ચર્ય ભૂલ. લખે છે સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થાય છે, ચલિત થઈ જશે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. ગોપાલદેવ બોધે છે, ભ્રમામાં તને હિત કહું છું, હે જીવ ભૂલમાં તને સત્ય કહું છું. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે. અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. ઈચ્છાનું મૃત્યુ થાય તો કામ થાય. હે જીવ ક્યાં ઈચ્છા તબે, હે ઈચ્છા દુઃખ મૂળ. જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. પણ મુખ્ય અંતરાય હોય તો જીવનો અનિશ્ચય છે. વચનામૃત 826. જે મંત્ર માટે આખી આખી રાત રડતા રડતા ઝૂરણામાં વિતાવનાર પૂજ્ય પ્રભુશ્રીને જ્યારે બીજા દિવસે પૂજ્ય સૌભાગભાઈ મંત્ર આપે છે, ત્યારે બીજા મુનિઓને પણ આ મંત્ર આપવા પ્રભુશ્રીજી વિનંતી કરે છે. સૌભાગભાઈ ખુલાસો કરે છે કે મને માત્ર તમોને આ સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપવા કહ્યું છે અને બીજા મુનિઓને તમારે આ મંત્ર આપવો એમ કુપાલદેવે જણાવ્યું છે. તે મંત્ર સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર 14 પૂર્વનો સાર આપણને સર્વેને સહજમાં વિના મહેનતે મળી ગયો છે. હવે તો વચનામૃત 2:82 બોલમાં કહ્યું તે પ્રમાણે આજે જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજીને સદવૃત્તિમાં દોરાજે. અને વચનામૃત 21:81 બોલમાં કહ્યું તે પ્રમાણે જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. અને તે અર્થે શરણ અને આશ્રય જ કર્તવ્ય છે. ચરણ શરણ ધીરજ રહે મરણ સુધીની છેક તો જીવ અમર થઈ જાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.